આખા દેશમાં હાલ નીટ મામલે વિરોધ કરવામાં આવી રહ્યો છે. તો આ વિડીયોમાં પણ આપણે વાત કરીએ કે ગુજરાતમાં ક્યાં વિરોધ કરવામાં આવી રહ્યો છે અને વાલીઓ અને વિદ્યાર્થીઓ છે એ શા માટે વિરોધ કરી રહ્યા છે. નીટની પરીક્ષાનો વિવાદ શું છે, વિસ્તારથી વાત કરીએ. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. સુરતમાં ગઈકાલે ભારતીય જનતા પાર્ટીની જે રાજકીય પાંખ છે એબીવીપી, એના પછી કોંગ્રેસની જે રાજકીય પાંખ છે ને એનએસયુઆઈ, એમણે પણ નીટની પરીક્ષા મામલે વિરોધ કર્યો હતો. હવે ગઈકાલે એનએસયુઆઈએ વીર નર્મદ ગુજરાત યુનિવર્સિટી સામે નેશનલ ટેસ્ટ એજન્સી એટલે કે એનટીએના પુતળા દહનનો કાર્યક્રમ છે એ કર્યો હતો, પ્લાનિંગ વગેરે કર્યો હતો. જો કે આ પુતળાનું દહન થાય ને, એ કાર્યક્રમ થાય એના પહેલા જ ગુજરાત પોલીસ છે ત્યાં પહોંચી ગઈ હતી અને એનએસયુઆઈના જેટલા પણ વિદ્યાર્થીઓ છે એ બધાની અટકાયત કરવાની એમણે શરૂઆત કરી દીધી હતી. એનએસયુઆઈના કાર્યકર્તાઓ કોઈ પણ જાતની જાણ કર્યા વગર સીધા વિરોધ કરવા માટે આવી ગયા છે, એટલે એમને ડિટેન કરવામાં આવ્યા છે. નીટના વિષયમાં એનએસયુઆઈના જેટલા પણ વિરોધ થયા એના પછી જે કુલ 25 જેટલા વિદ્યાર્થીઓ છે સુરતવાળા, એમની પોલીસે અટકાયત કરી હતી. પોલીસની પરવાનગી નથી અને કાર્યક્રમ કર્યો હતો એટલે વિદ્યાર્થી નેતાઓની અટકાયત છે પોલીસે કરી હતી. હવે દેશભરમાં નીટની પરીક્ષા મામલે વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે ગુજરાતમાં પણ અનેક જગ્યાએ નીટ પરીક્ષા મામલે વિરોધ કરવામાં આવી રહ્યો છે અને વિદ્યાર્થીઓ, વાલીઓ સાથે મળી અને વિરોધ કરી રહ્યા છે. પણ આ વિરોધ શા માટે થઈ રહ્યો છે, એની પાછળના કંઈક કારણ તો હોય ને. શું છે કારણ, એના વિશે વાત કરીએ. તો નીટ શું છે? તો નીટ NEET એટલે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ. આપણે સાદી રીતના સાવ કહીએ તો ડૉક્ટર બનવું હોય ને તો આ પરીક્ષા આપવી પડે. નીટ યુજી 2024ની પરિણામની જો આપણે વાત કરીએ તો આ મહિનાની 4 તારીખે આવ્યા હતા, જેમાં દેશભરમાં લગભગ 24 લાખ જેટલા વિદ્યાર્થીઓ છે એમણે પરીક્ષા પાસ કરી હતી. હવે થયું કંઈક એવું હતું કે અમુક ઠોઠડા વિદ્યાર્થીઓ હોય ને એને વધારે નંબર આપ્યા, એટલે વિરોધ ખૂબ વધારે થયો કે આ છોકરો તો સાવ ઠોઠડો છે, હોશિયાર નથી, તો પછી આને આટલા બધા માર્ક કઈ રીતના આવી ગયા. તો અમુક જગ્યાએ એક જ કેન્દ્રના, એટલે હરિયાણાનો આ મુદ્દો છે, વિદ્યાર્થીઓને સરખા માર્ક આપે, એક જ કેન્દ્રવાળા વિદ્યાર્થીઓ સરખા અને વધારે માર્ક, એટલે સવાલો ઊભા થયા. આ બધું મેળવીને કે કંઈક તો ઘાલમેલ છે. બીજી બાજુ 1500 જેટલા વિદ્યાર્થીઓને છે ગ્રેસ માર્ક મળ્યા. આ બધાના સરવાળે એવી વાત સામે આવી કે નીટનું પેપર છે એ લીક થઈ ગયું છે. જો કે કેન્દ્રની જે નવી મોદી સરકાર છે એમણે 1500 જેટલા વિદ્યાર્થીઓની ફરીથી ટેસ્ટ છે જેમને ગ્રેસ માર્ક મળ્યા છે એમની કરવાની વાત કરી. હવે 12મું પાસ થયેલા જે વિદ્યાર્થીઓ છે જે નીટ આપવાના છે એ આ મામલાનું કંઈક સોલ્યુશન આવે એવી રીતના માગ રાખી રહ્યા છે. સામેની બાજુ જેટલા પણ વાલીઓ છે એમની માગ એવી રીતના છે કે નીટ અને એનટીએ આ મામલે અમને કંઈક શંકા છે કે કંઈક ગડબડ છે, એટલે આની જે કામગીરી છે વધારે ટ્રાન્સપરન્ટ થાય. હવે આ બધું જ મળ્યું એટલા માટે દેશભરમાં અને ગુજરાતમાં નીટ મામલે વિરોધ છે એ કરવામાં આવી રહ્યો છે. તો હવે તમને સમજાઈ ગયું હશે કે નીટ શું છે, નીટનો વિરોધ શું છે અને શા માટે વિદ્યાર્થીઓ અને વાલીઓ બંને મળી અને વિરોધ કરી રહ્યા છે. કારણ કે વાત શિક્ષણની છે, વાત ભાવિ ભવિષ્યની છે, વાત મુદ્દાની છે. ધન્યવાદ.